સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મમતા સોની, પ્રાંજલ ભટ્ટની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ ફિલ્મ આપ સૌને ગુજરાતના કયા કયા શહેરોના કેટલા સિનેમાઘરોમાં કેટલા વાગ્યાના શો આ ફિલ્મને મળ્યા છે, આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો રૂપમ મલ્ટીપ્લેક્સ ઘી કાંટામાં 12:30 વાગ્યાનો શો છે। એબી મિનીપ્લેક્સ શિવરંજનીમાં 6:30 અને 9:30નો શો છે। એપલ સિનેમા બાપુનગર સાંજે 7:20નો શો છે। સિટી પલ્સ મિનીપ્લેક્સ ઇસ્કોનમાં 12 વાગ્યાનો શો છે। એસકે સિનેમા હાથીજણમાં 12:45નો શો છે। સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ સાયન્સ સિટીમાં 8:30 વાગ્યાનો શો છે। વિજય મલ્ટીપ્લેક્સ બાવડામાં 9:30 વાગ્યાનો શો છે। સિટી લાઇટ સિનેમા પાલનપુરમાં 12:30, 3:30, 6:30 અને 9:30ના શો છે। સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ પાટણમાં 4 વાગ્યાના છે। સિટી લાઇટ સિનેમા સિદ્ધપુરમાં 3:30, 9:30નો શો છે। શ્રીરામ મલ્ટીપ્લેક્સ વડનગરમાં 9:30નો શો છે। વંદના સિનેમા વિજાપુર 3:30, 9:30નો શો છે। સિનેપ્લેક્સ મલ્ટીપ્લેક્સ વિસનગરમાં 9:30, 9:30નો શો છે। સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ વિસનગરમાં 4 વાગ્યાનો શો છે। રાજ મંદિર મલ્ટીપ્લેક્સ ડીસામાં 3:30નો શો છે। સનલાઇટ મલ્ટીપ્લેક્સ પેથાપુરમાં 9:30, 4 વાગ્યાનો શો। સિટી ગોલ્ડ કડીમાં દિયા મલ્ટીપ્લેક્સ આણંદમાં 12:30, 3:30, 6:30, 9:30ના શો છે। સિનેમેરા હાલોલ સિટી લાઇટ સિનેમા પેટલાદમાં 3:30, 9:30નો શો છે। એપીઆર સિનેપ્લેક્સ ઉમરેઠમાં 8:30, 9:30ના શો છે। ફ્લેમિંગો સિનેમા પેટલાદમાં 5:30 વાગ્યાનો શો છે। સિનેમેરા બરોડામાં 16 વાગ્યા છે। એપલ મલ્ટીપ્લેક્સ જહાંગીરપુરા સુરતમાં 10:30 વાગ્યાનો શો છે। મધુરમ મલ્ટીપ્લેક્સ સુરતમાં 9 વાગ્યાના શો। સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ સુરતમાં પણ 16 વાગ્યા છે। રૂપમ સિનેમા સુરતમાં 12 વાગ્યે, 3:15, 6:30 વાગ્યાના શો છે। ટોપ 3 મલ્ટીપ્લેક્સ ભાવનગરમાં 3:15નો શો છે। ક્લાઇમેક્સ સિનેમા ગોંડલમાં 6 વાગ્યાનો શો છે। સિટી પલ્સ સિનેમા મહુધામાં 3:30, 9:30 વાગ્યાનો શો છે। સિને આર્ક મલ્ટીપ્લેક્સ મહુધામાં 3:30ના શો છે। SL9 મિલીપ્લેક્સ સિહોરમાં 2:30 વાગ્યાનો શો છે। આમ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ આટલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। તો આપ સૌ આમાંથી કયા શહેરમાં રહો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। જોતા રહો